गुजरात के कई शहर जिले बरसात से बेहाल है। गुजरात के जूनागढ़ में पिछले 1.5 दिनों से लगातार बारिश हो रही है, जिसके चलते कई इलाके पानी में डूब गए हैं। कई गांव से भारी बरसात के चलते संपर्क टूट गया है, जिन्हें राहत पहुंचाने की कोशिश जिला प्रशासन कर रहा है, जिस पर जूनागढ़ के कलेक्टर अनिल राणावसिया ने जानकारी दी। जूनागढ़ जिला में गई काल थी लईने आज सवार सुधी पड़ेला भारे वरसादने लीधे जनजीवन जे असरग्रस्त थयुं छे ए बाबते जणाववानुं के जिल्लामां वंथली, मणावदर, केशोद, માંગરોળ આ વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો છે। વંથલીની વાત કરીએ તો ગઈકાલે અને આજ સવાર સુધીના આંકડામાં લગભગ 13 ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે। એ જ રીતે કેશોદમાં 12 ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે। સાથે સાથે માણાવદરમાં 7 ઇંચ જેટલો વરસાદ અને એના સિવાય જે માંગરોળ છે એમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સમગ્ર પરિસ્થિતિના લીધે જિલ્લામાં લગભગ 75 જેટલા રસ્તાઓ જે છે અસરગ્રસ્ત થયા, જેમાં ઓવરટોપિંગના લીધે પાણી એના પરથી જે વહ્યું છે એના લીધે જિલ્લામાં 65 જેટલા ગામડા છે કે જે અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે। આ તમામે તમામ ગામડાઓ સાથે અમારા જે કંટ્રોલ રૂમ છે એ તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના એ લોકો એમની સાથે સંપર્કમાં ગામડાઓની અંદર કોઈ એવા હજી સુધી લોકોને મોટા પાયે શિફ્ટિંગ કરવું પડ્યું હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ નથી, પરંતુ પ્રિકોશનના ભાગરૂપે આ તમામ રસ્તાઓ પરથી અવરજવર અમે બંધ કરાવી છે। એસટીના પણ 14 જેટલા જે રૂટ છે એ પણ અમે આ પરિસ્થિતિને લીધે બંધ કરાવ્યા છે। જિલ્લામાં 19 જેટલા ડેમ છે, એમાંથી 9 જેટલા ડેમ છે એ અત્યારે ઓવરફ્લો થયા છે, જેમાંથી 53 જેટલા ગામડાઓને પણ અમે એના નદી કાંઠે આવતા હોય એને અમે એલર્ટ આપી દીધું છે। અત્યાર સુધીમાં માંગરોળમાં એક કાચા મકાન પડવાની ઘટના થઈ અને જે માળિયા તાલુકાના કાતરાસા ગામે કોઝવે પરથી એક ઇકો ગાડી ડ્રાઈવર સાથે તણાઈ હતી, પણ સદનસીબે ગાડી અને ડ્રાઈવર બંને મળી ગયા છે અને ડ્રાઈવર પણ સેફ છે, એટલે જાનહાનિ જો કોઈ પ્રસંગ जिला में અત્યારે બન્યો નથી। गुजरात के कच्छ के नखत्राना में भी धुआंधार बरसात हो रही है। 8 इंच बारिश के चलते यहाँ हाल बेहाल हो गए हैं। भारी बरसात के चलते भुज नलिया हाईवे द्वीप में तब्दील हो गया है। धुआंधार बारिश के चलते मंगवाना गांव पानी में डूब गया है और गांव की शेरियां नदियों में तब्दील हो गई हैं, जिससे जनजीवन भी प्रभावित हुआ है। फूल ट्राफिक થઈ ગઈ છે ભાઈ, ગાડી નીકળતી નથી અને ગાડી ઘણી બંધ થઈ ગઈ છે। લક્ઝરીને ધક્કા આપે છે ભાઈઓ। મંગવાનાના યુવાન પહોંચી આવ્યા છે, બહુ જ મહેનત કરે છે, પાણી ઘણું છે।